ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસનો હવે ભારતમાં પગપેસારો જોવા મળી રહ્યો છે। આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે, જે અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો સામાન્ય શરદીના લક્ષણો જેવા જ હોય છે। સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી પાણી નીકળવું અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે। નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે, તો આ વાયરસ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે। ત્યારે આ વાયરસથી બચવા શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના પર નજર કરીએ। આ વાયરસથી બચવા શું કરવું જોઈએ તેના પર નજર કરીએ તો જ્યારે ઉધરસ અથવા તો છીંક આવે છે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીશ્યુ વડે ઢાંકવું જોઈએ। નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ। ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર રાખવું। તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું। વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ। પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે। બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું। શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવો। હવે આ વાયરસથી સંક્રમિત થાવ છો તો શું ન કરવું તેના ઉપર નજર કરીએ તો આવશ્યક ના હોય ત્યાં આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં। ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા તો અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। જાતે દવા લેવાનું ટાળવું। લક્ષણો વધારે દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો। ભારતમાં અત્યાર સુધી 3 કેસ આવી ચૂક્યા છે। 2 કેસ કર્ણાટકમાં નોંધાયા છે, જેમાં એક 3 મહિનાનું બાળક છે અને એક 8 મહિનાનું બાળક છે। આ બંને બાળકોની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી, છતાં પણ આ વાયરસ તેમને આવ્યો છે અને તે અત્યારે અંડર ઓબ્ઝર્વેશન છે, તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતમાં પણ એક કેસ HMPVનો આવી ચૂક્યો છે, જેમાં 2 મહિનાના બાળકને અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારનો આ કેસ છે કે જ્યાં 2 મહિનાના બાળકને અત્યારે દાખલ કરવામાં આવ્યો છે અને એને HMPV પોઝિટિવ આવ્યો છે। ત્યારે આ વાયરસથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી। ગુજરાત સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વાયરસના ટેસ્ટિંગ હોસ્પિટલમાં જ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। ત્યારે આ વાયરસથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી। આ વાયરસને આપણું નિદાન કરી શકીએ છીએ। સતર્ક રહીશું અને જો આપણે જે ગાઈડલાઇન્સ આપી છે ગુજરાત સરકાર દ્વારા તેને ફોલો કરીશું તો આ વાયરસથી બચી શકાશે।